યુટ્યુબ પરિવારના દરેક મિત્રોને મારા 21 દિવસ ચેલેન્જના આ 15મા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો મારો જે વ્લોગ બનવો જોઈએ તે મોટો થઈ રહ્યો નથી, કારણ કે કેમેરા એરર અને કેમેરામાં વિડીયો શૂટિંગના ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે, જેના કારણે મારે જે વ્લોગ મોટો થવો જોઈએ, બનવો જોઈએ તે બની શકતો નથી। તેના કારણે મને માફ કરજો। અને આપ મિત્રોમાંથી કોઈને પણ આ વિશે કંઈ માહિતી હોય તો મને જરૂર કોમેન્ટમાં જણાવજો। અને જો આપ મિત્રો મારી આ ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ ખામી જણાય તો મને જરૂર જણાવજો, કારણ કે હું પણ આ ફિલ્ડમાં એક નવો છું અને રોજ કંઈક નવું શીખી રહ્યો છું। તો રોજિંદુ જીવનમાં જે આપણે ડેલી કામ હોય છે તો એક જ હોય છે। તો સવાર પડી જાય છે, દુકાનનું શટલ ખુલે છે અને સાથે ગ્રાહક મિત્રો પણ આવી જતા હોય છે, અને સાથે સવારે વહેલા દૂધ છાશની ગાડી પણ આવી જતી હોય છે। તો તે બધો સામાન લઈ પછી તેને ફ્રીજમાં મૂકી ત્યારબાદ હું દુકાને આવી જાઉં છું। અને આજે ભાણૈયા સાથે ચા પીવાની કંઈક અલગ જ મજા હોય છે, કારણ કે રોજ હું એકલો જ ચા પીતો હોઉં છું, પણ ભાણા જોડે હોય એટલે મજા આવી જાય છે। તો ત્યારબાદ જ્યારે પણ સમય મળે ત્યારે વિડીયો એડિટિંગ કરવાનો, અને જો થોડોક સમય બચે તો હું ન્યૂઝપેપર, ધર્મલોક જેવા અંક સારા અંક વાંચવાનું પણ કરતો હોઉં છું, કારણ કે વાંચન પણ એટલું જ જરૂરી છે। તો આજે દુકાનમાં ઉભો રહેવાનો મારો વારો હોય છે। પપ્પા બજારની ખરીદી કરવા માટે ગયા હોય છે, તો જાણે એક્ટિવા ઉપર આખું બજાર ખરીદી લાવ્યા હોય તેટલો સામાન એક્ટિવા પર લાવતા હોય છે, અને સાથે પકોડી પણ લાવે છે। આપ મિત્રોને પણ ખબર હશે કે ઉનાળામાં પકોડી ખાવાની ખૂબ મજા આવી। તો ત્યારબાદ બપોરે મમ્મીએ સરસ ભોજન બનાવ્યું હોય છે, મોગરની દાળ, મોગરનું શાક અને રોટલી અને કચુંબર। તો તે સરસ જમી અમે સીધા બપોર ઊંઘી જ જઈએ છીએ, કારણ કે ખૂબ ગરમી હોય છે। ત્યારબાદ ઉઠી ચા નાસ્તો કરી પાછા ફરી ક્રિકેટ રમવા આવી જઈએ છીએ। તો એટલામાં જે ગરમીના કારણે અમારી એનર્જી ઓછી થઈ હોય છે તે આમ પણ ના પીને પાછી અમે એનર્જી મેળવી લઈએ છીએ। ત્યારબાદ એટલામાં સાંજ પડી જાય છે, અને મારું જે છેલ્લું કામ હોય છે તે ફ્રીજમાં ઠંડી દાવતને આ જે ભરવાનું હોય છે તે ભરી ત્યારબાદ જે બર્થડેની ચોકલેટ બાકી હતી તેનું આજે અનબોક્સિંગ થાય છે, અને ત્યારબાદ બધા